गुरु हरि योगी जी महाराज ની જય, ગુરુ હરિ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. દિવ્ય દેહે બિરાજમાન ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજ, ગુરુ પ્રસાદ સ્વામી, આનંદ સાગર સ્વામી, ધામના સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. લગભગ 20 દિવસ પછી આપણે બધા સભામાં ભેગા થયા છે. વચ્ચે એક દિવસ સભાનો મેસેજ આવ્યો, થોડા સમય પછી પાછો મેસેજમાં બ્રેક આવી ગઈ કે આજની સભા બંધ છે. એટલે કહેવાય ને કે થોડું મનની અંદર વિચાર બી આવ્યો કે રાજનભાઈને કહીએ કે સભા ભલે બંધ હોય પણ કદાચ આપણે બધા કાર્યકર્તાઓ, અમરીશો બધા ભેગા થઈએ તો બી આનંદ થાય. જીવની વિશે એવો ગૂંથાઈ ગયું છે કે સભા એક દિવસ મિસ થાય તો બેચેની લાગે. એ પ્રબોધ સ્વામીજીની કરુણા છે. કારણ કે સ્વામીજી આપણને અવારનવાર એક વાત ગૂંટાઈ છે કે ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો, ભક્તનો સ્વભાવ છે આનંદમાં રહેવાનો, અને જીવનો સ્વભાવ છે દુઃખી રહેવાનો. તો ભગવાનનો સ્વભાવ રક્ષા કરવાનો છે એ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારથી લઈ આજે જોઈએ તો આપણને જે ગુણાતીત સ્વરૂપે પ્રબોધ સ્વામીજી મળ્યા છે ત્યાં સુધીનું દર્શન કરીએ તો નિરંતર ભગવાન રક્ષા કરે છે. એટલે એ લાઈન પરફેક્ટ કે સાચી છે કે ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો અને ભક્તનો સ્વભાવ છે આનંદમાં રહેવાનો. તો એ બી વાત સાચી છે કે આપણે બધા એના યોગમાં આવ્યા, કરુણાએ કરીને આપણને યોગમાં લીધા. અઠવાડિક સભા ભરતા થયા, સત્સંગ કરતા થયા, એટલે કહેવાય કે આપણે એને યોગમાં લીધા એટલે આપણે એના ભક્ત થયા. તો આપણે નિરંતર આનંદમાં રહીએ છીએ. સરસ એવી શરૂઆત વાત કરી કે તમારા બધા દર્શન કરીને આનંદ થઈ ગયો. તો એકબીજાના સહજ દર્શને આનંદ થાય એ ભગવાને આપણને કરી આપ્યું છે. એટલે કે ભક્તનો સ્વભાવ છે આનંદમાં રહેવાનો અને જીવનો સ્વભાવ છે દુઃખી રહેવાનો. તો ઘડીકમાં ભરતી, ઘડીકમાં ઓટ, ઘડીકમાં ભક્ત થઈ જઈએ છે, ઘડીકમાં જીવમાં આવીએ જઈએ છે. દુઃખી થઈએ ત્યારે એટલું સ્વાધ્યાય થાય કે આપણે જીવની કેટેગરીમાં છે. એટલે જીવનો સ્વભાવ છે દુઃખી રહેવાનો. એટલે એની વાત એવી થાય કે જેને આ સત્સંગ નથી મળ્યો, જેને આ સાધુ, આ સંતનો સમાગમ નથી મળ્યો, એને જીવ કહેવાય. જો સાધુ અને સંત આ સત્સંગ મળ્યો હોત તો એ દુઃખી ના હોય, એ નિરંતર આનંદમાં રહેતો હોય. કારણ કે ભગવાન આપણને એવા કલ્યાણકારી કહેવાય ને કે એવા અદ્ભુત આપણા જીવનું નિરંતર, આપણા આત્માની રક્ષામાં નિરંતર રહ્યા છે. એટલે હરિપ્રસાદ સ્વામીજી જ્યારે આપણને બધાએ મળ્યા હતા, જ્યારે યોગમાં આવ્યા ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એટલે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, જ્યારે આપણે બધા એના દર્શન કર્યા તો દરેકના જીવનની અંદર નાના નાના પ્રસંગો એવા હશે કે જે આગળ ભગવાને, મહારાજે આપણી રક્ષા કરી હશે. તો એવા ઘણા બધા પ્રસંગો છે કે જ્યાં આગળ સ્વામીજીએ રક્ષા કરેલી છે. એટલે એક નાનકડો પ્રસંગ કહું કે 2019-20 COVID-19 એટલે કે કોરોનાનો મહામારી ચાલતી હતી, આખા વિશ્વની અંદર ફેલાઈ હતી. અને એ અવસર એવો હતો, એ અવસર તો ના કહેવાય પણ એ કોવિડ એવો હતો, કોરોના મહામારી, કે ઘરની અંદર બી એકબીજાથી બધા દૂર રહે. બધાને એકબીજાના જય સ્વામિનારાયણ કહેવું હોય ને તો બી ઘણા દૂરથી 5 ફૂટ દૂરથી જય સ્વામિનારાયણ કહેતા હોય. તો એટલે બધું ઘણું બધું મહામારીની અંદરથી આપણે પસાર થયા. તો એ કોરોનાની અંદર મુંબઈની અંદર વસઈ કરીને એક નાનકડું મંડળ, એ મંડળની અંદર એક જસ્મીન કરીને એક નાનકડો દીકરો હતો જેની ઉંમર 38 વર્ષ કહી શકાય, યુવાન.
એ સમયની અંદર એને થોડો ઘણો તાવ, શરદી, ઉધરસ ને એવું બધું આવ્યું. એટલે સ્વાભાવિક છે કે એ સમય જેવો હતો એટલે સહેજ બી શરદી કે સહેજ બી છીંક આવે તો તૈયારીમાં દવાખાને બધા પહોંચી જાય. એટલે એ દીકરાને બી દવાખાને લઈ ગયા. એટલે જે દવાખાને લઈ ગયા બધા મિત્રો ભેગા થઈને, કારણ કે મધ્યમ ઘરનો હતો, એની પાસે એટલી કોઈ વ્યવસ્થા નથી કે હું ટ્રીટમેન્ટ કરાવી શકું. પણ એ દીકરાને જ્યારે દવાખાને લઈ ગયા ત્યારે ડૉક્ટરે સૌથી પહેલાં એને કહી દીધું કે ભાઈ જુઓ, આ બધા લક્ષણો પરથી એવું લાગે છે કે કદાચ તમને કોવિડ હોઈ શકે, આપણે એના રિપોર્ટો કરાવવા પડશે, અને કોવિડ હશે તો અમે તમારી ટ્રીટમેન્ટ કરી શકીશું નહીં. અમારી હોસ્પિટલ નોન કોવિડ છે કે અહીંયા ટ્રીટમેન્ટ થતી નથી. એને જે કંઈ દવા ગોળી આપવાની તે આપી દીધી, રિપોર્ટ કરાવવાનું ચાલુ કર્યું. સાંજ પડે ને રિપોર્ટ આવી ગયા અને રિપોર્ટની અંદર કોવિડ પોઝિટિવ. એટલે સમય જ એવો હતો કે આપણે જ્યારે આપણને કહે કે કોરોના છે એટલે પગ નીચેથી ધરતી ખસી જાય. એટલે ગભરાઈ ગયા. એની આજુબાજુમાં મિત્રો તો એ બી ગભરાયા કે હવે શું કરીશું. પણ બધા મિત્રોની આત્મીયતા એટલી અદ્ભુત હતી કે બધાએ થોડા ઘણા પૈસા ભેગા કરી અને નક્કી કર્યું કે આપણે આને સારી હોસ્પિટલની અંદર દવા ટ્રીટમેન્ટ કરાવીએ, એડમિટ કરીએ. પણ એ સમય જ એવો હતો કે કોઈ હોસ્પિટલની અંદર એડમિટ તો મળે જ નહીં. એડમિશન એને કહેવાય ને કે દાખલ કરી જ ના શકાય, એટલી બધી જ હોસ્પિટલો પેક. તો હવે કરવું શું? એટલે બધાએ ભેગા થઈને ધૂન કરી. કારણ કે આપણને બધાને સર્વેને ખબર છે કે સર્વરોગની દવા એક ભજન. એટલે બધાએ ભજન કર્યું. અને આ ભજન કરતાં કરતાં એકનો વિચાર આવ્યો કે એક હોસ્પિટલની અંદર મારા ફ્રેન્ડના ડૉક્ટર છે ઓળખીતા, આપણે એને વાત કરી જોઈએ, કદાચ આપણું કામ થઈ જાય. ખાલી આટલો વિચાર આવે છે. અને એ ફ્રેન્ડને કહે છે અને ડૉક્ટર રાજી થઈ જાય છે. જગ્યા તો હોસ્પિટલની અંદર હોતી જ નથી, એના હોસ્પિટલની અંદર બી નહીં. પણ ડૉક્ટર કહે છે કે હું કોઈ પણ ભોગે તમે કહ્યું છે એટલે હું તમને જગ્યા કરી આપું છું. એટલે એક ખૂણાની અંદર સાફસૂફ કરીને એક બેડ ગોઠવી અને એને એડમિટ કરી દીધો. રિપોર્ટ કર્યા, બીજા જે કંઈ એક્સ્ટ્રા રિપોર્ટ કરાવવાના છે એ એક્સ્ટ્રા રિપોર્ટ કર્યા, બધું કર્યું. તો એને કોવિડ એટલો બધો થઈ ગયેલો કહેવાય કે ફેફસાની અંદર 100% સંક્રમિત, એટલે કે ફેફસા પૂરેપૂરા ચેપી થઈ ગયેલા. અને જ્યારે આ શબ્દ ખબર પડી કે મને કોરોના જ છે એટલે ડબલ. એટલે એને એડમિટ તો કર્યો. હવે એ સમય એવો હતો કે એની સાથે કોઈ રહી ના શકે, એટલે એડમિટ કર્યો. એટલે એ એડમિટ, એના પેશન્ટ કે જે ડૉક્ટરના જે સિસ્ટર, નર્સ બધા હોય એ એની ટ્રીટમેન્ટ કરે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. એટલે એની તબિયત ધીમે ધીમે વધતી જાય, બગડે, વધારે બગડે. એક સમય એવો આવ્યો કે એને વેન્ટિલેટર ઉપર લઈ જવાનું આવ્યું. હવે એને એટલી તો ખબર હતી કે વેન્ટિલેટર ઉપર જે પેશન્ટ જાય એટલે એ છેલ્લો સ્ટેજ. પછી ત્યાંથી પાછા આવે તો એ ભગવાનની કૃપા, બાકી પાછા આવી શકાય નહીં. એટલે એને એટલું ખબર પડી કીધું કે હવે કદાચ હું બચીશ નહીં. એટલે ડૉક્ટરને તો જે કંઈ કરવાની તે બધી કોશિશ કરતા હતા. એને વેન્ટિલેટર આપી દીધું, ચડાવવાનું ચાલુ કરી દીધું. એટલે એક દિવસ સાંજે, એ દિવસે સાંજે એના મનની અંદર વિચારો ચાલુ થઈ ગયા કે હવે હું બચીશ નહીં, મારું આ છેલ્લું. એટલે અંદર તો થોડુંક એ હોય જીવિકા કે મારે જીવવું છે એવું તો દરેકને થાય. એટલે એને અંદર મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, હજુ તો હું 38 વર્ષનો છું, હજુ તો મારે ઘણું બધું જોવાનું બાકી છે. મને આ કોરોના થયો, મને વેન્ટિલેટર ઉપર લઈ ગયા, જ્યાંથી હું કદાચ પાછો નહીં આવી શકું. એમ અંદર મહારાજને યાદ કરી, સ્વામીજીને યાદ કરી અને વિચારો ચાલ્યા કરે. અને ત્યાં આગળ સ્વામીજી હાજર થયા હોસ્પિટલની અંદર. એને દર્શન આપ્યા સ્વપ્નની અંદર. અને પછી કીધું, તું શું વિચારે છે કે સ્વામીજી, હવે આ વેન્ટિલેટર ઉપરથી હું બચી નહીં શકું, કે તમે કૃપા કરો કે મારી રક્ષા કરો. કે તને કશું થવાનું જ નથી, કે તું શું કામ ચિંતા કરું છું? કે સ્વામીજી વેન્ટિલેટર ઉપર ચડાવી દીધો. કે તને મહારાજની અંદર વિશ્વાસ નથી. કે સ્વામીજી કેવી રીતના વિશ્વાસ હોય? કે મને વેન્ટિલેટર ઉપર લઈ લીધો છે. કે ચાલ 2 હાથ ઊંચા કર. કે હવે જેના વેન્ટિલેટર બધા આખા શરીર ઉપર વેન્ટિલેટર, ઇકો ચાલતું હોય, પછી ઇસીજીના બધા લગાવેલા હોય, જે કહેવાય એના ડૉક્ટરના બધા અંગો, હથિયાર બધા, તો એ બધું જ આખા શરીર ઉપર એને લગાવેલું હતું. તેમ છતાં બી સ્વામીજીએ દર્શન આપે અને કીધું કે 2 હાથ ઊંચા કર
અને બોલ જય સ્વામિનારાયણ કે. તો પેલો તો સ્વામીજીના સપનાની અંદર બે હાથ ઊંચા કરે અને જય સ્વામિનારાયણ, હાથ ઊંચા કરે અને જય સ્વામિનારાયણ બોલે. એટલે બધું ડિસ્ટર્બ થાય. તો જે દેખરેખ રાખતા તે ડૉક્ટરને વિચારતો કે આ કેમ આવું કરે છે. એટલે સીધા ઉઠીને આ કે ઓ ભગત, ઓ ભાઈ તમે શું કરો છો કે તમને ભાન છે કે આ બધું નીકળી જશે તો હમણાં મુશ્કેલીમાં મુકાશો. તો કે કઈ મુશ્કેલીમાં નહીં મૂકવાનું, મને સ્વામીજી કહે છે કે બે હાથ ઊંચા કરો ને જય સ્વામિનારાયણ બોલો કે. અરે અહીંયા એવું કશું ના હોય કે. તો કે ના ના ના, મને સ્વામીજી આ સામે ઊભા છે, મને કહે છે જય સ્વામિનારાયણ કહો, હાથ ઊંચા કરો. ડૉક્ટર કે ભાઈ કશું હોય નહીં, તું બેસો. તો સ્વામીજીએ પછી દર્શન આપીને એટલું કીધું કે ચિંતા ના કરીશ, 3 દિવસ પછી આપણને સારું થઈ જશે ને આપણને 3 દિવસ પછી ચોથા દિવસે રજા મળી જશે કે. જેવા ડૉક્ટર બધું સરખું કરી અને પોતાના કેબિનમાં જાય છે અને થોડા સમય પછી પરત આવે છે તો ધીમે ધીમે બધી રિકવરી ચાલુ થાય છે. ડૉક્ટર બી વિચારમાં પડે છે કે જેના 100% ફેફસા સંક્રમિત હતા કોરોનાથી, એના આટલું ઝડપી ફાસ્ટ રિઝલ્ટ કેવું આવ્યું. ધીમે ધીમે સરસ થઈ જાય. 3જા દિવસના 4થા દિવસે એને રજા મળી જાય છે અને એ પોતાના ઘરે બી પરત આવી જાય છે. એટલે ભગવાન પોતાના ભક્તની રક્ષામાં નિરંતર રહ્યા છે. પણ વિશ્વાસ કેટલો? જેટલો વિશ્વાસ એટલી નિશ્ચિંતા. એટલે બીજો એક એવો પ્રસંગ હતો કે બોમ્બેનો દીકરો પાટીલ કરીને, એ દીકરો સભા ભરે, આપણા સભામાં આવતા હોય દીકરાની રીતે સભામાં આવતો હતો. એટલે સભાની અંદરથી એને એક વાત મનની અંદર ગૂંથાઈ ગઈ હતી. કારણ કે મહારાજના 4 વરદાન હતા, એમાંનું એક વરદાન એને યાદ રહી ગયેલું. એ સમયે યાદ આવ્યું હતું કે અંતકાળે ભગવાન દર્શન દઈને ધામમાં તેડી જાય. એટલે એ સમયે દીકરો મિલિટરીની અંદર ભરતી થયેલો અને એ સમયમાં એને કારગિલ યુદ્ધની અંદર જવાનું થયું. યુદ્ધ ચાલતું હતું અને 7-8 સૈનિકો બધા યુદ્ધની અંદર હતા અને થોડેક આગળ જતા હશે અને પાછળથી આતંકવાદીઓએ ગોળી મારી, એમાં 4-5 પડી ગયા, એને બી ગોળી વાગી, તે દીકરો બી ઢળી પડ્યો. એટલે અને એ તો જંગલ વસ્તુ હોય, પહાડી વસ્તુ હોય, ત્યાં આગળ કોઈ ટ્રીટમેન્ટ 108 આવે નહીં. જે કંઈ મેસેજ કરવાના હશે સાથેના એ કોઈ કર્યા હશે, એ આવે ત્યાં સુધીનો સમય 6 થી 7 કલાકનો નીકળી ગયો. ગોળી વાગી હોય એટલે લોહી સતત ચાલતું જ હોય અને એ સમયની અંદર 2 થી 3 એની સાથેના સૈનિકો બી ધામમાં ગયા. તો એ અરસાની અંદર બિંદાસ રીતે એને પીડાતું હતું, લોહી બી ખૂબ નીકળી ગયું હતું, પણ જીવે. તો એ થોડો આનંદમાં હતો. હેલિકોપ્ટર આવ્યું, બધાને લઈ ગયા, ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. પછી એના ઓફિસરે કીધું કે આટલી બધી પરિસ્થિતિથી 6 થી 7 કલાક પછી તને મદદ મળી, 3-4 તારી સાથેના સૈનિકો જાન ગુમાયા, તો તને કેમ કશું થયું નહીં અને તું આટલો બધો હિંમતથી આમ ઝઝૂમતો હોય અને બેભાન બી ના થયો ને કશું થયું જ નહીં તને, તો એનું કારણ શું? ત્યારે દીકરાએ કીધું કે મને ખબર છે કે જો મારું મૃત્યુ હોત તો ભગવાન મને તેડવા આવત, મહારાજ સ્વામીજી મને લેવા આવત, પણ 6 થી 7 કલાક સુધી હું ત્યાં આગળ પડી રહ્યો, મારું લોહી બી ખૂબ વહી ગયું, પણ મહારાજ સ્વામીજી આવ્યા નહોતા. એટલે મને ખબર હતી કે નિશ્ચિંત હતું કે હું મરવાનો નથી ગયો. એટલે એ વરદાન હતું મહારાજનું કે અંત અવસ્થાએ દર્શન દઈશ ને ધામમાં તેડી જઈશ. એટલે કે મહારાજ નહીં આવે એટલે હું મરવાનો નથી, કે મારી રક્ષા થવાની જ છે. કે બીજી બાજુ જોઈએ તો એનું એ જ બિરુદ છે આપણને કે અંતકાળે મહારાજ દર્શન દઈને ધામમાં તેડી જાય. તો અમારા ઘોઘાવાડાના ગામની અંદર એક માજી સભા ભરે, બા પ્રફુલભાઈ પટેલ, એમના મધર નિયમિત સભામાં આવે, સભામાં બેસે, સરસ. અને થોડો સમય થયો અને કેન્સર ડિટેક્ટ થયું. કેન્સર ડિટેક્ટ થયું એટલે ધીમે ધીમે વધતું ગયું. પણ સભા ભરતા હતા ને એટલે સ્વામીજીએ બળ બહુ આપેલું. છેલ્લા સ્ટેજ સુધી કહેવાય ને કે સભા ભરે અને કહેવાય ને કે કોઈ જાતનું દર્દ ના લાગે, પણ છેલ્લા સમયની અંદર એ ખાટલા વશ થઈ ગયા. એમાં છેલ્લા 2 દિવસ બાકી હતા અને પછી કહેવાય ને કે ઊભું ના થઈ શકાય એવી પરિસ્થિતિ થઈ. એટલે સ્વાભાવિક છે કે દીકરાઓને થોડી ચિંતા થાય. એટલે દીકરાઓએ કીધું કે હવે બા વધારે સમય કાઢશે નહીં અને આ પીડા એટલી બધી છે કે હવે આપણાથી બી જોઈ શકાતું નથી. એટલે સાથેના ભત્રીજો હતો
એ ભત્રીજાએ સહજ વાત કરી કે લાવો ને આપણે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી જોઈએ, પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ લઈએ તો બા આટલી બધી પીડાય છે, પીડાથી તો મહારાજ વહેલા ધામમાં લઈ લે. એટલે એ ભાઈને એટલું ખબર હતી કે કોઈ બી વાત કરવી હોય તો પહેલાં આપણે આપણા કાર્યકર્તાને વાત કરીએ, કાં તો આપણા પ્રાદેશિક સંતને વાત કરીએ. એટલે એમના ભગવદી એવા પાર્થભાઈને વાત કરી એમને કે પાર્થભાઈ, બાના આવું ઘણા સમયથી છે ને આવી પરિસ્થિતિ છે અને હવે કંઈ સારું નથી, તો પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરો ને તો બાને ધામમાં લઈ જાય. તો જોગાનું જોગ એવું, મહારાજ જાણે એમની જ પ્રાર્થના સાંભળવા માટે તૈયાર હોય એમ પ્રબોધ સ્વામીજી સાથે જતા અને પ્રબોધ સ્વામીજીને ફોન ઉપર દર્શન કરાયા. પ્રબોધ સ્વામીજીને જય સ્વામિનારાયણ કીધી અને વાત કરી કે આવી રીતના બા છે ને આવી પરિસ્થિતિ છે, તો કે મહારાજને પ્રાર્થના કરીએ તો કે ધામમાં લઈ જાય. એટલે પ્રબોધ સ્વામીજીએ તરત ઇન્સ્ટન્ટ, પેલા ભાઈને એવું બી હતું કે છેલ્લા સમયે બાના દર્શન થઈ જાય પ્રબોધ સ્વામીજીના તો ઘણું સારું. પ્રબોધ સ્વામીજીએ કીધું વિડીયો બંધ કરી દો, કેમેરો, અને દર્શન કરાવી દો. તો કેટલું સ્વધર્મનું પાલન બતાવે છે આપણના માટે. તો ભગવાને ત્યાં આગળ બી સ્વધર્મનું આપણને દર્શન કરાયું. દર્શન કરાયા મોબાઈલ ઉપર બાને, બાએ દર્શન કર્યા અને કીધું કે બાને પૂછી લો કે હવે જવું છે. એટલે બાને પૂછ્યું કે બા, પ્રબોધ સ્વામીજી એવું કહે છે કે હવે આપણે મહારાજ લેવા આવે તો ધામમાં જવું છે. એટલે બાએ સહજ પૂછ્યું કે હા, હવે મારે જવું છે કે. તો કે બધા ઘરના ભેગા થઈને ભજન કરો, મહારાજ ધામમાં લઈ જશે. અને કહેવાય ને કે 12 કલાક બી નહોતા થયા અને મહારાજ લેવા આવ્યા અને લઈ અને ધામમાં લઈ ગયા. પણ એવું નહીં કે મહારાજ લેવા આવ્યા 12 કલાક એમને કીધું ભજન કરજો, મહારાજ ધામમાં લઈ જશે. સામે એનું પ્રમાણ બી આપ્યું એમને. એમની દીકરી હતી, એ તો નોન સત્સંગી, કોઈ કહેવાય ને કે સ્વામિનારાયણને સમજે બી નહીં કોણ સત્સંગ શું નહીં. એટલું ખબર કે બા સભામાં જાય છે, કયા સ્વામિનારાયણના સંપ્રદાયમાં જાય છે એ બી ખબર નહીં. પપ્પા સભા ભરે છે એ બી ખબર, પણ કયા સંપ્રદાયની અંદર સભામાં જાય છે એટલું ખબર નહીં. એટલે કહેવાય ને કે સંપ્રદાય સ્વામિનારાયણનું નામ સાંભળ્યું પણ ક્યાં જાય છે, શું કરે છે, શું એ કોઈ ખબર નથી. પણ રાતના લગભગ 2:30નો સમાર હશે અને 2:30 વાગે રાત્રે એકાક અંદરની રૂમમાંથી સફાળા જાગીને બહાર દોડતા આવ્યા અને એમના ભાઈને, એમના પપ્પાને, એમના બે દીકરાઓને બધાને ઉઠાડ્યા. ઉઠો 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 કે જલ્દી જલ્દી, મહારાજ રથ લઈ અને બાને લેવા આવે છે કે. એટલે પેલા બધા વિચારમાં પડી ગયા કે રથ લઈને તને કેવી રીતના ખબર પડી? અરે કે રથ લઈને મહારાજ બાના લેવા નીકળી ગયા છે, તમે જલ્દી જલ્દી જાગો કે. એટલે જે સભા ભરતા હતા એ બધા એકદમ વિચારમાં પડી ગયા કે મહારાજ રથ લઈને બાના લેવા આવે છે. એટલે સ્વાભાવિક છે કે આપણી ઈચ્છા એવી થાય કે કોણ આવે છે, ચલો પૂછીએ તો ખરા. એટલે એ ભાઈએ પૂછ્યું, કેલેન્ડર હતું, બતાવ્યું, ભગવાન સ્વામિનારાયણનું મૂર્તિ આ આવે છે, તો કે ના. ગુણાતીતનું બતાવ્યું, આ આવે છે, તો કે ના. શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ બતાવી, આ આવે છે, તો કે ના. યોગીજી મહારાજની મૂર્તિ બતાવી, તો કે આ આવે છે, ના. તો કે હવે કરવું શું? પછી છેલ્લે 2 મૂર્તિ હતી હરિપ્રસાદ સ્વામીજીની. પછી બતાવ્યું કે આ આવે છે, તો કે આ તો છે જ, પણ એની સાથે બી એક મૂર્તિ છે, એની સાથે બી એક સ્વામીજી છે કે. તો હવે એ સમયની અંદર તો પ્રબોધ સ્વામીજીની મૂર્તિ નહીં, કારણ કે આપણી જોડે પંચમૂર્તિ હતી. એટલે હવે મૂર્તિ બતાવી કેવી રીતના? પછી એકદમ ઇન્સ્ટન્ટ ખ્યાલ આવ્યો. તો મોબાઈલની અંદર પેજ ઉપર મૂર્તિ હતી પ્રબોધ સ્વામીજીની, એ ભક્તો રાખતા હતા, એટલે તરત બતાવી દીધું કે આ મૂર્તિ છે, જોજો કે આ સ્વામીજી. તો કે બસ બસ આ જ સ્વામીજી મૂર્તિ આપણને બાને લેવા માટે આવે છે. અને જ્યાં સુધી લઈને ના ગયા ને ત્યાં સુધી એ બેનના દર્શન થાય. મિનિમમ 40 મિનિટ સુધી બેને દર્શન કર્યા. 40 મિનિટ સુધી એ બેનના દર્શન થયા. તો એ ભગવાનનું વરદાન છે કે અંત અવસ્થાએ દર્શન દઈને હું મારા ધામમાં તેડી જઈશ. તો એ વરદાનને સાર્થક કરનાર એ પ્રબોધ સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજીના આપણે દીકરાઓ છે. તો નિરંતર ભગવાન આપણી રક્ષામાં રહ્યા છે. અમારા 3 ભક્તો હતા કરોલીના. હરિધામની ધરતી ઉપર એક નાનકડી શિબિર હતી, એ શિબિરની અંદર દર્શન કરવા માટે આવતા હતા. તો બાય એક્સપ્રેસ વે ગાડી લઈને આવતા હતા. તો આણંદથી એક ભગત બીજા કોઈ બેઠા કે બરોડા જવું છે, તો એમને એમ સ્વાભાવિક થયું ચલો 3 જણ છે તો ચોથાને બેસાડી લઈએ.
રિલાયન્સ પેટ્રોલ પંપથી આગળ થોડેક દૂર ભગવાનનું કરવું એવું કે ગાડી તો હવે એ એક્સપ્રેસ હાઈવે ઉપર જોઈએ તો મેક્સિમમ 80 થી 100ની સ્પીડ ફોર વ્હીલર ચાલતી હોય, એનાથી નીચે ના ચાલે. અને યંગ હોય તો 80-100 તો ચલાવે જ. તો એ ફોર વ્હીલર એમનું ગાડી 80-100માં ચાલતી હતી અને આગળનું જમણી બાજુનું ટાયર ફૂટ્યું. તો આપણે સ્વાભાવિક વિચાર કરીએ કે 80-100ની સ્પીડમાં જાય અને ટાયર ફૂટે તો હાલત શું થાય, એ ઘણા બધા વિડીયોની અંદર આપણે જોયું છે. તો જેવું ટાયર ફૂટ્યું તો સીધી જ ગાડી ડિવાઈડરને અથડાઈ અને ઇન્સ્ટન્ટ જેવી અથડાઈ એવી તરત જ ડાબી બાજુની ડિવાઈડરે. તો ગાડી નથી પલટી ખાધી, નથી ગાડી ડિવાઈડર ચડીને પેલી બાજુના રોડ ઉપર ગઈ કે ગાડીમાં બીજું કોઈ નુકસાન નહીં અને સીધી ત્યાં ઊભી થઈ ગઈ. પાછળ કોઈ ગાડી આવતી નથી. બાકી એક્સપ્રેસ હાઈવે ઉપર તમારી ગાડીની પાછળ સતત ચાલતી કોઈ ગાડી કોઈ બી વ્હીકલ હોય જ, પણ એક સમયની અંદર કોઈ વ્હીકલ નહીં. જેવી અથડાઈને ઊભી થઈ ગઈ એની પાસે ઇન્સ્ટન્ટ બધી કહેવાય કે ધડાધડ ગાડીઓ નીકળી. તો ઘણા ગાડીઓ પાછળથી જોતા હતા બી ખરા કે આમની ગાડી કેવી રીતના બચી. એટલું જ નહીં, એક્સપ્રેસ હાઈવે ઉપર જ્યારે 2 ટાયર પંચર થઈ જાય, આ બાજુનું બી ફૂટી ગયું ને આ બાજુ અથડાય તો આ બાજુનું બી ફૂટી ગયું, આગલા બંને ટાયર ભ્રષ્ટ થઈ ગયા. તો હવે કરવું શું? ગાડીની અંદર તો એક જ સ્પેર વ્હીલ, હવે એક સ્પેર વ્હીલ હતું તો એક તો સ્પેર વ્હીલ બદલી લીધું, હવે બીજું સ્પેર વ્હીલ લાવું કેવું? એટલે ભગતે પછી ફોન કર્યો કે દિનેશભાઈ ગાડી લઈને શિબિરમાં આવતા હતા પણ આવી પરિસ્થિતિ થઈ છે અને સ્પેર વ્હીલ એક જ હતું, ફિટ કરી દીધું, બીજું ટાયર બાકી છે, હવે કરવું શું? મેં કહું પંચર, તો કે પંચર બનેવા નહીં, બંને ટાયર ફૂટી ગયા. હવે ત્યાં આગળ તો ત્યાંથી રિલાયન્સ બી 5 કિલોમીટર દૂર કે કદાચ કોઈ વ્યવસ્થા થાય. તો મેં કહું કંઈક ગોઠવીએ ચલો ને. એટલે અમે દિનેશભાઈ 2 હરિધામની ગેટની બહાર ઊભા હતા અને વિચાર કરતા હતા કે હવે કરવું શું. એટલે અમે એક ભગત નવી અલ્ટો ગાડી લઈને આવ્યા અને દિનેશભાઈના ઓળખીતા છે એટલે કીધું કે કેમ છો, બધી વાત કરતા હતા. એટલે મને સહજ અંદરથી વિચાર આવ્યો કે લાવો ને આ ભાઈને પૂછી લઈએ, કદાચ સ્પેર વ્હીલ હોય તો આમનું સ્પેર વ્હીલ લઈ અને પછી કરીને પાછા અહીંયા આવતા રહીશું. એટલે દિનેશભાઈએ પૂછ્યું કે સ્પેર વ્હીલ જેવું છે આપણી જોડે? કે હા છે ને. તો કે શું છે? કે અમારે એક્સપ્રેસ ઉપર એક ગાડી બ્રેકડાઉન થઈ છે તો એનું ટાયર બદલીને અહીંયા લેતા આવીએ. તો કે લઈ જાઓ. ડેકી ખોલીને સ્પેર વ્હીલ આપી દીધું. મનની અંદર બુદ્ધિ ના ચાલે કે આ સ્પેર વ્હીલ આ ગાડીમાં લાગશે કે નહીં લાગે, કારણ કે એક જ ગાડીનું એકમાં લાગે, બીજામાં લાગે નહીં. સ્પેર વ્હીલ આપી દીધું. હવે સ્પેર વ્હીલ લઈને એક્સપ્રેસ હાઈવે જવું કેવી રીતના? હું તો ડુમાલ જાઉં, ડુમાલથી આમ નીકળું, રિલાયન્સ જવું, તો રિલાયન્સથી આણંદ થઈને પરત આવું, તો કેટલો બધો સમય જાય, શિબિર બી પૂરી થઈ જાય. અંદર બેઠો બેઠો ઊભા અમે વિચાર કરતા હતા કે મહારાજ શું કરીશું. એટલે અમે એક ભાઈ બાઇક લઈને આવ્યા. શું વિચારો છે? કે મેં કહ્યું યાર આવું થયું છે તો જવું છે. તો કે બેસી જાઓ બાઇક ઉપર. અરે ભાઈ બાઇક ઉપર એક્સપ્રેસ હાઈવે કેવી રીતના જવાનું? અરે બેસી જાવ ને. કેમ? દિનેશભાઈ કે બેસી જાઓ. કે હું તો બાઇક ઉપર બેસી ગયો, એમને તો આજોડના ગન્નાળા નીચેથી કાઢ્યું અને ટોલ ટેક્સ આગળ લઈ ગયા અને સીધું બાઇક ઉપર એક્સપ્રેસ હાઈવે ઉપર ચડાવી દીધું. અને પેલો સિટી મારે એ પહેલાં તો બાઇક નીકળી ગયું સીધું રિલાયન્સ પેટ્રોલ પંપથી આગળ જ્યાં ગાડી પડી હતી ત્યાં ઊભું કરી દીધું. મને કે સામે દેખાય એ ગાડી? મેં કહું હા. મને કહેવાય ધીમે રહીને જતા રહો. જેવો રસ્તો જોયું કે હવે ટ્રાફિક નથી આવતું એટલે ધીમે રહીને એમણે બી બાઇક કુદાડીને પેલી બાજુ લઈ લીધું અને આવી ગયા. એટલે હું ગાડી જોઈ તો મેં કહું આ ગાડીમાં સ્પેર વ્હીલ લાગશે કે નહીં લાગે? મેં કહું હવે લાયા છો તો લગાવો ને. તો ધીમે રહીને લાગી ગયું. ગાડી આવતી રહી. સ્પેર વ્હીલ 4 દિવસ પછી એ ભાઈને આપ્યું. ગાડી આવી, ગેરેજમાં મૂકી, રિપેર થઈ, સ્પેર વ્હીલ પછી આપ્યા. ગાડી લઈને હું જ્યારે નડિયાદ આવ્યો ને તો 2 સ્પેર વ્હીલમાં હતા. એટલે મને ખબર હતી, થોડીક ચલાવી એટલે મને ખબર પડી કે ગાડીને ઘણું નુકસાન છે, એટલે આ નવું ટાયર પેલા ભગતનું ખલાસ થઈ જશે. એટલે મેં એને પાછળ લીધું ને પાછળથી આગળ ટાયર મૂકી દીધું અને નડિયાદ આવીને દભાન રોડ ઉપર ગેરેજમાં ગાડી મૂકી. તો જ્યારે ગાડીના ટાયર ફિટ કર્યા હતા અને ગાડી અહીંયા મૂકીને ત્યારે બંનેની નકશી ખલાસ થઈ ગઈ હતી. હવે ગાડીને વિચાર કરો કેટલું નુકસાન થયેલું છે, પણ અંદરના 4 ભગતના સહેજ બી ઊણી આંચ નહીં આવેલી. એ ભગવાનની કૃપા, એ ભગવાન નિરંતર આપણી રક્ષાની અંદર બેઠા છે. બધું જ ભગવાન ગોઠવી આપે. એક્સપ્રેસ હવે 2 વ્હીલરની એન્ટ્રી નહીં પણ 2 વ્હીલર બી જતું રહે. ત્યાં આગળ સ્પેર વ્હીલ એડજસ્ટ થાય કે ના થાય પણ સ્પેર વ્હીલ બી ફિટ થઈ જાય. એ ભગવાનની કૃપા. તો નિરંતર એ ભગવાન આપણી રક્ષામાં રહેલા છે. એક દીકરો સભા ભરે, એનો ભાઈ સભા ના ભરે, પણ સંબંધે કલ્યાણ કરે. મહારાજ આપણને એવા મળ્યા છે કે સંબંધે બી આપણું કલ્યાણ કરે. તો એ દીકરો નિયમિત સભા ભરે.
પણ એનો મોટો ભાઈ હતો એ સભા ના ભરે. શરૂઆતમાં સભામાં આવે, પછી સભામાં ના આવે, કારણ કે મેરેજ થયા, લવ મેરેજ, કોઈ છોકરી સાથે 4 આંખો ટચ થઈ ગઈ, ધીમે મેરેજ થઈ ગયા, થોડો સમય થયો અને પછી કકરાટ એટલા બધા ચાલ્યા કે ડિવોર્સ આવી ગયા. હવે ડિવોર્સ લેવાના થયા, છૂટાછેડા, એટલે સામેવાળી પાર્ટીએ કીધું કે ભાઈ 5 લાખ રૂપિયા થાય તો તમને છૂટાછેડા આપીએ. ઘરમાં એટલો બધો કકરાટ થાય, પેલા 5 લાખ રૂપિયા આપી શકે એવી પરિસ્થિતિ નહીં, તો આપવું શું? દીકરો સભા ભરતો હતો નાનો, એમનો ભાઈ, એટલે એને સહજ એવું થયું કે ચલો ને પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરીએ. 2018-19ની અંદર પ્રબોધ સ્વામીજી અમારા સહજાનભાઈના ફાર્મ ઉપર, કઠલાલ ગોગાવાળાને બધાની એક નાનકડી સભા કરેલી ફાર્મ ઉપર, અને એ સભાની અંદર એ દીકરો આવ્યો હતો અને એ દીકરાએ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, મારા મોટા ભાઈના આવી પરિસ્થિતિ છે અને છૂટાછેડા લેવાના છે, ભાઈ બી કંટાળી ગયો છે, પણ પૈસા ઘણા બધા માગે છે, આટલા બધા પૈસા આપણે આપી શકીએ એવી પરિસ્થિતિ છે નહીં કે, અને પૈસા લીધા વગર છૂટાછેડા આપણને મળશે નહીં. પ્રબોધ સ્વામીજી એટલું જ કીધું, ભજન કર બેટા, આપણે થોડાકમાં પતી જશે કે. દીકરાએ વિશ્વાસ રાખી અને ભજન કર્યું અને વિધિના 6 કે 7 દિવસની અંદર માત્ર 20,000 રૂપિયામાં એના ડિવોર્સ થઈ ગયા. દીકરાએ સભા નથી ભરી, દીકરાએ ભજન નહોતું કર્યું, દીકરાએ કોઈ વ્રત તપ કે ઉપવાસ કર્યા નહોતા, પણ સંબંધે, એના નાના ભાઈના સંબંધે એનું બી કલ્યાણ મહારાજે કર્યું. તો નિરંતર ભગવાન રક્ષામાં છે. અમારા બીજા એક ભગત હતા, એમના દીકરાનો બોર્ન થયો, જન્મ થયો, તો જન્મથી ડૂટી કહેવાય ને કે આટલી મોટી ડૂટો, ધીમે ધીમે મોટો થાય, ડૉક્ટરોને બતાવ્યો તો ડૉક્ટર કે ધીમે ધીમે થશે કે, પણ એ મોટું થતું જાય તો ઘરના બધા ચિંતા કરે, કરવું શું? પણ મૂર્તિ સામે બી બેસી અને પ્રાર્થના કરે અને ધૂન કરે. અને એકાદ વખત સાંભળ્યું હતું કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો ઠાકોરજીને જળ મૂકવું અને ભજન કરવું, અને એ જળને પછી જે કંઈ ગ્રહણ કરવું, પીવું, કે પછી જે કંઈ આપણને તકલીફ હોય ત્યાં આગળ લગાડવું. તો એ દીકરો જળ મૂકે, ભજન કરે, અને પછી થોડું જળ લઈ અને ડૂટા ઉપર ચોપડે અને બાકીનું પીવડાવે. તો થોડાક જ દિવસની અંદર નોર્મલ સ્થિતિની અંદર એની ડ્યુટી થઈ ગઈ. તો વિચાર કરીએ કે ડૉક્ટર કહેશે કે આવશે, તો ખાલી ભજન કરી અને જળ ચોપડે તો બી એની ડ્યુટી થઈ જાય. તો બીજા દીકરાના બી એવી પરિસ્થિતિ, તો બીજા દીકરાના બી એને એ જ પ્રોસેસ કરી, ભગવાનને યાદ કરી, ભગવાન મહારાજનું ભજન કરીને કર્યું તો પૂરું થઈ ગયું. એટલે નિરંતર ભગવાન ભક્તની રક્ષામાં છે. એ ભગતને તો જ્યારે ફર્સ્ટ ટાઈમ મેરેજ થયા ત્યારે મેરેજ કર્યા અને બીજા દિવસ ફરવા ગયા અને વીરપુર જલારામ બાપાના દર્શન કરતા હતા. એટલે ત્યાં આગળ બી વસ્તુ કેવું હોય કે ભક્તો, યુવક, પુરુષ હોય તો દર્શન કરતા હોય, પછી બહેનો દર્શન કરતા હોય, તો એ બી બેન, એમના મિસિસ બી દર્શન કરે, સાથે એમના મોટા જેઠાણી હતા, તો બંને દર્શન કરે. આ બાજુ 2 મોટા ભાઈને નાના ભાઈ દર્શન કરે. નાના ભાઈને બધા પુરુષો ઝડપથી દર્શન કરીને બહાર ઊભા રહે ગેટ આગળ. આ બાજુ બેન દર્શન કરીને બહાર આવ્યા, તો આવા રાહ જુઓ તો પણ પેલા મળે જ નહીં. તો જેની સાથે બેન ગયા હતા એ તો બેન હોદ હોદ કરે કે આ ગયા કંઈ, હજુ તો કાલે જ મેરેજ થયા છે અને આજે તો મળતા નહીં. આખું વીરપુર ફરી વર્યા પણ ક્યાંય બેનનો પત્તો લાગે નહીં. છેવટે કંટાળીને પોલીસ સ્ટેશન ગયા કે યાર આવું છે ને, અમારું મેરેજ હતું અને આવી રીતના દર્શન કરવા આવ્યા હતા, પણ અહીંયાથી બેન મળતા નથી. પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસે કીધું આવા તો રોજના કિસ્સા આવે છે કે ભાઈ અહીંયા આવે છે ને પછી બધા ગુમત થઈ જાય છે, કે કશું કરશો નહીં, શાંતિથી ઘેર જતા રહો કે. તો એક દિવસ તો રહ્યા એવાય, એક રાત રહ્યા, બીજા દિવસ સવારમાં બી પાછું મંદિરમાં ચારે બાજુ ફરી અને છેલ્લે કંટાળી અને ઘરે આવતા હતા. અને બગોદરા આવ્યા આવશે અને મને ફોન કર્યો, મને કે યાર દિનેશભાઈ આવું થયું કે. તો મેં કહું કેમ આવું થયું? તો કે ખબર નહીં, પણ કે ગાયબ થઈ ગયા કે. મેં કહું ગાયબ થાય તો કંઈ થાય, પણ કે હવે મળતા જ નથી કે. હવે મેં મારાથી બીજું કહેવાય નહીં, એટલે મેં કશું નહીં, આપણે ભજન કરો. તો કે ના, પ્રબોધ સ્વામીજીને વાત કરો ને કે. એટલે મેં કહું પ્રબોધ સ્વામીજીને આ વાત હું કેવી રીતના કરી શકું? તો કે યાર કરો ને કે આ તો ગાયબ થઈ ગયા કે. મેં કહું કંઈ નહીં, તમે ભજન કરો, હું બી ભજન કરું, કરીએ વાત. એટલે હું અંદર વિચારમાં પડ્યો હતો. મેં કહું શું કરવા, આવી વાત કરી શકાય યાર?
એટલે અંદર અંદર વિચાર કરું, હું ભજન કરું, મહારાજ કંઈક કરો, મહારાજ કંઈક કરો, ભજન કરું નહીં કરું. પછી મેં વાત ના કરી, કદાચ જયભાઈને બી વાત કરીએ છે આ મેં એકવાર આવી પરિસ્થિતિનું થયું છે. એટલે એકાદ બે બહાના કાઢીને એને મેં સમજાવી દીધો. એ અમદાવાદ કે ચલો ઘેર નહીં જાઉં, ઘરે જઈશું તો થોડીક આપણી પ્રેસ્ટીજ ખરાબ થાય. એટલે એ અમદાવાદ એના મિત્રના ઘેર ગયા, અમદાવાદ મિત્રના ઘેર ગયા ને પછી બધી વાત કરી. એટલે કીધું કે કશો વાંધો નહીં, આપણે એની ચિંતા નહીં કરવાની કે. એટલે થોડુંક પછી એકદમ ભજન કરતો હતો દીકરો. એટલે ભજન કરતાં એને એકદમ વિચાર આવ્યો કે રેલવે સ્ટેશન, આપણા અમદાવાદના રેલવે સ્ટેશને તપાસ કરીએ. એટલે એના સાથેના મોટા ભાઈને કીધું કે ચલો આપણે રેલવે સ્ટેશન જઈએ. તો પેલા સાથેના એના મિત્ર તે કીધું કે ચલો આપણે રેલવે સ્ટેશન જઈએ. તો બધાએ રેલવે સ્ટેશન ઉપર આવે છે. રેલવે સ્ટેશન ઉપર આવે છે અને ખબર પડે છે કે એક રેલવે એમપી બાજુ જાય છે, તો આપણે એ બાજુ જઈએ. તો એ જે એમપીની રેલવે જતી હતી ને એ બાજુ ગયા. તો રેલવે સ્ટેશન સીડી ઉતરીને આમ જતા હતા ને તો સામેથી બધા બેન ને બધા સામેથી આવે. તો પેલા ભાઈ જોઈ ગયા આ આવે કે સામેથી કે. અને રેલવે સ્ટેશન ઉપર પછી બરાબરનું તોફાન ચાલ્યું. કહેવાય ને કે ગાળા ગાળીને મારા મારીને જોડાજોડ પોલીસ આવી ગઈ, લેડીઝ પોલીસ આવી ગઈ, બધું જ કેટલોય કકડાટ થયો. 2 કલાક સુધીનો ત્યાં કકડાટ ચાલ્યો અને રેલવે સ્ટેશન ઉપર જ ત્યાંના ત્યાં ડિવોર્સ થઈ ગયા. પણ ભગવાનની કૃપા એટલી હતી કે એને જેટલું કંઈક આપ્યું હતું, ગોલ્ડ ને એ બધું ચડાયું હોય એ બધું બી પાછું મળી ગયું, બાકી મળે નહીં. એક ભગવાને એની રક્ષા કરી, કારણ કે એ કોઈક એવા તત્વોમાં ફસાઈ ગયા હતા કે એનો બિઝનેસ જ આ હતો કે આ રીતના મેરેજ કરાવવા અને બધું લઈ લેવું અને ભાગી જવું. તો ભગવાને ત્યાં આગળ બી એ દીકરાની રક્ષા કરી. તો નિરંતર ભગવાન ભક્તની રક્ષામાં છે. પણ કરવું શું? વિશ્વાસ જેટલો વિશ્વાસ એટલી નિશ્ચિંતા. એટલે એક વખત શેષ નારાયણને પૂછ્યું કે આ પૃથ્વી ઉપર આટલા બધા જીવો જન્મે છે તો પૃથ્વી માતાને કેટલો બધો ભાર લાગતો હશે. પૃથ્વી માતા કે અમને સહેજ પણ ભાર લાગતો નથી, કારણ કે બધા પોતાનું ભાર પોતાના માથે લઈને ફરે છે કે. તો આપણે બને એવું જ ચાલતું હોય, જ્યારે બી કંઈ બી મુશ્કેલી, કંઈ બી તકલીફ આવે ને તો આપણે બધો જ ભાર આપણા પોતાના માથે લઈને ફરતા હોઈએ છીએ. પણ આટલા કરુણાનિધિ આવા આપણને પુરુષ મળ્યા છે, તેમ છતાં બી આપણને એટલો વિશ્વાસ દ્રઢ નથી થતો. એવા નિરંતર ભગવાન આપણી રક્ષામાં અંદર રહેલા છે. એટલે વિશેષ કંઈની વાત કરતાં સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિરંતર આપ અમારી રક્ષામાં રહ્યા છો, પણ અમારી નજર કહેવાય ને કે બીજા તરફ છે. અમે કોઈનું નોંધીએ છીએ, કોઈનું જોઈએ છે, કોઈની ટીકા ચર્ચાની અંદર પડીએ છીએ. એટલે એક પ્રસંગ યાદ આવી ગયો કે સોક્રેટિસ પાસે 7 યુવકો આવ્યા અને સોક્રેટિસને કીધું કે અમને શિષ્યો બનાવો. કે સોક્રેટિસ તો એવું તમે ના કહી દે કે ભાઈ અમે તમને શિષ્યો બનાવી દઈએ છીએ. તો કે સારું, કે કાલે સવારે આપણી પરીક્ષા. એટલે એક સરોવરના કિનારે લઈ ગયા 7 જણને અને ત્યાં આગળ લઈ જઈને પછી પહેલા યુવકને પૂછ્યું આની અંદર શું દેખાય છે. એટલે પેલા યુવકે કીધું કે આની અંદર તો પાણી છે અને પાણી અંદર રેતી છે, થોડી મોટી કપચી જેવું છે અને કાંકરા છે. બીજા યુવકને પૂછ્યું ભાઈ આની અંદર શું દેખાય છે. તો કે આની અંદર શંખલા છે, છીપલા છે, પાણી છે. ત્રીજાને પૂછ્યું અરે ભાઈ તને આની અંદર શું દેખાય છે આ સરોવરની અંદર. તો ત્રીજા દીકરાએ કીધું થોડી ઘણી લીલ છે, રેતી છે, શેવાળ છે. ચોથાને પૂછ્યું, પાંચમાને પૂછ્યું, છઠ્ઠાને પૂછ્યું ભાઈ આની અંદર શું દેખાય છે. તો મને આની અંદર આકાશ દેખાય છે. કે આકાશની અંદર વાદળા છે, એ વાદળા દેખાય છે. 7મા દીકરાને પૂછ્યું. એટલે 7મો યુવક આવ્યો ને પૂછ્યું કે ભાઈ તને આની અંદર શું દેખાય છે. મને તો આની અંદર મારું પ્રતિબિંબ દેખાય છે. કે અને ત્યાં આગળ સોક્રેટિસ એ યુવકને ભેટી ગયા, કારણ કે પોતાનું પ્રતિબિંબ જોઈ શકે એ જ સાચો શિષ્ય છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે અમારું પોતાનું પ્રતિબિંબ જોઈ શકીએ, કેવળ અમારા આત્મા તરફ નજર રહે અને કેવળ કેમ કરીને તને રાજી કરી શકીએ
એ માટે અમને સૌને રૂડા બુદ્ધિયોગ આપો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.